તો બોટાદના હળદળ ગામમાં ઘર્ષણના મામલે ગ્રામજનોએ ઘર્ષણની ઘટનાને વખોડી છે। ગામના આગેવાનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ગામના મોટાભાગના લોકો ઘટનાથી અજાણ હતા। આ પ્રકારની બેઠકનું કોઈ જ આયોજન કરવામાં નહોતું આવ્યું તેવી વાત ગામના આગેવાનો કરી રહ્યા છે। આ હળદળ ગામ માટે બોટાદ જિલ્લા માટે આ એક દુઃખદ વાત છે કે ખેડૂત અને પ્રશાસન એટલે કે બોટાદ જિલ્લા પોલીસ જે ઘર્ષણ થયું છે, આ ઘર્ષણની અંદર એક વાત બહુ સમજવા જેવી છે કે હળદળ ગામ છે 80 થી 90% આ ઘટનાથી અજાણ છે। હળદળ ગામના આગેવાનો આ મિટિંગનું કે આ આયોજનનું કોઈ પ્રી પ્લાનિંગ નહોતું। હા, એક વાત એમ જરૂર કહેશું કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર હળદળ ગામના નિર્દોષ લોકો આમાં આવી ગયા છે।